Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આપણે 8th સેમેસ્ટરમાં પીએસપીડી સબ્જેક્ટમાં આગળ પાવર સિસ્ટમ અર્થિંગમાં એક લેક્ચર જોયા હતા બરાબર. એ સિવાય આગળનું આપણું જે મેઇન બે ચેપ્ટર હતા ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇન અને ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન એ પતી ગયા છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક અથવા નેક્સ્ટ ચેપ્ટર છે પાવર સિસ્ટમ પ્લાનિંગ. બરાબર, આ બધા નાના નાના ટોપિક છે પણ એમાંથી એમસીક્યુ બધા પૂછાઈ શકશે. એટલે તમે તમારી રીતે એમસીક્યુ ઓનલાઈન અથવા જે તમને બીજી કોઈ ચોપડીઓ મોકલવામાં આવી છે એ ચોપડીઓમાંથી જોતા રહેજો. અમારી સાઈડથી કોઈ એમસીક્યુનો ઇનપુટ આવશે તો તમને આપતા રહીશું. બરાબર, ઓકે. તો આજનું આપણું ટોપિક છે પાવર સિસ્ટમ પ્લાનિંગ. તો વોટ ઇઝ પાવર સિસ્ટમ પ્લાનિંગ? પાવર સિસ્ટમ પ્લાનિંગ કરવાની શા માટે જરૂર પડે, પાવર સિસ્ટમ પ્લાનિંગના ફાયદા શું, એ બધું આપણે જોઈશું. પાવર સિસ્ટમ પ્લાનિંગ કરીએ તો શું થશે, પાવર સિસ્ટમ પ્લાનિંગ કરીએ તો આપણું જે એનું લોસીસ જે હોય જનરેશન કરીએ ને એના પછી જે લોસીસ થતા હોય એ લોસીસ ના થાય. મતલબ કે ઓપ્ટિમાઇઝેશન થઈ જશે. જે આપણે મિનિમમ મેક્સિમમ યુઝ કરવાનો હોય જનરેશનનો એ થઈ શકશે. બરાબર. ડ્યુ ટુ ધ સિસ્ટમ એક્સપાન્શન, એટલે કે સિસ્ટમ એક્સપાન્શન કરો વિધાઉટ પ્રોપર એન્ડ એડ્યુકેટ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્રોવિઝન ફોર ધ વર્ક ઇન ટાઈમ, લાર્જ નંબર ઓફ ડિસ્ટ્રીબ્યુશન હેવ રન into problems such as proper voltage regulation, proper poor power factor, high losses and poor frequency overloading, less reliability of continuity of supply. એટલે શું પાવર સિસ્ટમ પ્લાનિંગ ના હોય તો શું થશે કે રેગ્યુલેશન બરોબર નહીં મળે, પાવર ફેક્ટર નહીં મળે, લોસીસ વધારે થશે, સપ્લાયની કન્ટિન્યુટી નહીં જળવાય. એ બધા પ્રોબ્લેમને આપણે ઓવરકમ કરવા માટે આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ કરવું જરૂરી છે. The causes for high losses and poor voltage regulation in distribution and ટ્રાન્સમિશન લાઇન, કે જે ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન લાઇન્સ હોય એમાં લોસીસ થાય તો શું થાય કે લો પાવર ફેક્ટર ફોર ધ કન્ઝ્યુમર ઇન્સ્ટોલેશન, એટલે કે કન્ઝ્યુમર ઇન્સ્ટોલેશન સુધી પાવર ફેક્ટર લો થઈ જાય. એની જગ્યાએ આપણે પ્રોપર પ્લાનિંગ ને કરેલું હોય તો શું મળશે આપણને, સિસ્ટમની જુદી જુદી જે ડેફિશિયન્સી હોય આપણે ઓવરકમ કરીને પ્લાનિંગ કરી શકીએ છીએ. બરાબર. તો એમાં આપણો પહેલો ટોપિક છે, આપણે જોઈએ મેથડ ઓફ પાવર સિસ્ટમ પ્લાનિંગ. એટલે કે પાવર સિસ્ટમ પ્લાનિંગમાં કયા કયા ટોપિકને આપણે ધ્યાન રાખવું, કઈ કઈ મેથડો ધ્યાન રાખવી. ધ સ્ટેપ ટેકન ઇન ટુ ધ મેથડ ઓફ પાવર સિસ્ટમ પ્લાનિંગ સ્ટડી આર, પહેલું વન છે ફોરકાસ્ટ ઓફ એન્યુઅલ એનર્જી એન્ડ પાવર ડિમાન્ડ. એટલે કે ફોરકાસ્ટ એટલે કે જે વર્ષ દરમિયાન એન્યુઅલ એનર્જી અને પાવર ડિમાન્ડ વપરાતું એના પર ફોરકાસ્ટિંગ કરી શકીએ છીએ કે ભાઈ આટલી એનર્જી વપરાશે. ફોરકાસ્ટિંગનો ફાયદો શું કે એ પ્રમાણે એટલું જ જનરેશન થાય એટલે આપણો લોસીસ થવાનો નથી. સેકન્ડ છે લોડ મોડેલિંગ, એટલે કે જે લોડ હોય એ આપણું એકોર્ડિંગ એનું જનરેશન થઈ જાય, એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય. થર્ડ છે જનરેશન એન્ડ ચોઇસ ઓફ મિક્સિંગ ઓફ વેરિયસ જનરેટિંગ સ્ટેશન. એટલે કે જે જુદા જુદા જનરેટિંગ સ્ટેશન હોય એના આપણે મિક્સિંગ અથવા ઇન્ટરકનેક્શન કરી શકીએ. ઇન્ટરકનેક્શન કરવાથી શું થાય કે જુદા જુદા પાવર સ્ટેશન અથવા જનરેટિંગ સ્ટેશન એકસાથે એકબીજાને ઇન્ટરકનેક્ટ કરીને આપણે ડિમાન્ડ સાઇડ રિલાયેબલ અથવા કન્ટિન્યુઅસ પાવર મોકલી શકીએ. ઓપ્ટિમાઇઝેશન ઓફ પાવર પ્લાન્ટ કેરેક્ટરિસ્ટિક, એટલે કે જે પાવર પ્લાન્ટ છે એનું ઓપ્ટિમાઇઝેશન કરીને આપણે એને લોડ શેડિંગ અથવા લોડ ડિમાન્ડમાં મૂકી શકીએ છીએ. ન્યૂ સબસ્ટેશન દેર કેપેસિટી એન્ડ લોકેશન, એટલે કે નવા સબસ્ટેશન બનાવે એમનું કેપેસિટી, એમનું લોકેશન પ્લાનિંગ કરેલું હોય તો ખ્યાલ આવે કે નવા સબસ્ટેશન કયા બનાવવા, એની કેપેસિટી, લોકેશન શું રાખવું, એ બધું આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. ન્યૂ પાવર પ્લાન્ટ એન્ડ ધેર સબ ડિવિઝન ઇન ધ મેઇન એરિયા, એટલે નવા પાવર પ્લાન્ટ નાખવા હોય એનું સબ ડિવિઝન કયા એરિયામાં રાખવું, લોડના એકોર્ડિંગ પાવર પ્લાન્ટ રાખવા. નેક્સ્ટ છે
નેટવર્ક એક્સપાન્શન એટલે કે પાવર પ્લાન્ટનું એક્સપાન્શન કરવું હોય તો ખ્યાલ આવી જઈ શકે. ઓપ્ટિમાઇઝેશન ઓફ ઇક્વિપમેન્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક એટલે કે જુદા જુદા ઇક્વિપમેન્ટ એને ઓપ્ટિમમ યુઝ કરીને આપણે કઈ રીતે વાપરી શકીએ છીએ, બરાબર. તો આ જે જુદી જુદી મેથડો આપી છે પાવર સિસ્ટમ પ્લાનિંગ, એ મેથડોની મદદથી આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ કરીને આપણે મેક્સિમમ જનરેશનને યુટિલાઇઝ કરી શકીએ છીએ અને લોસ મિનિમમ કરી શકીએ છીએ. રિલાયબલ કોસ્ટ સુધી કન્ઝ્યુમરને પાવર સપ્લાય કરી શકીએ છીએ. આ બધા જુદા જુદા ફેક્ટર ટેકનિકલી રીતે પ્રોપર પાવર કે મતલબ પાવર ફેક્ટર સારો હોય, વોલ્ટેજ રેગ્યુલેશન સારું હોય એટલે કે સેન્ડિંગ એન્ડ સાઈડ જે મોકલવી જોઈએ જે રિસીવિંગ એન્ડ સાઈડ મોકલી શકાય. તો આ બધા જુદા જુદા પોઈન્ટો છે. એમાં પહેલું હતું ફોરકાસ્ટ ઓફ એન્યુઅલ એનર્જી એટલે કે મતલબ જનરેશન અને ડિમાન્ડને ઇક્વલ કરી શકાય. લોડ મોડેલિંગ, જનરેશન અને જુદા જુદા પાવર પ્લાન્ટનું મિક્સિંગ અને એ કરી શકાય, એમનું ઓપ્ટિમમ ઓપરેશન કરી શકાય. નવા પાવર પ્લાન્ટ નાખવા તો એની કેપેસિટી, લોકેશન એ બધું નક્કી કરી શકાય, બરાબર. તો આ જુદી જુદી મેથડની મદદથી પાવર સિસ્ટમ પ્લાનિંગ આપણે કરી શકીએ છીએ અને એનું ઓપ્ટિમાઇઝેશન થઈ શકે છે. સેકન્ડ ટોપિક છે આપણો ટાઈપ્સ ઓફ ફોરકાસ્ટ ઓફ પાવર સિસ્ટમ પ્લાનિંગ એટલે કે ફોરકાસ્ટિંગ કરવું હોય તો એના કયા કયા ટાઈપ છે. ફોરકાસ્ટિંગ એટલે મતલબ કે આગાહી, પાવર સિસ્ટમ કે નેક્સ્ટ આ ટાઈમમાં, આ સમયે, આ મિનિટમાં અથવા આ ઋતુમાં, આ મહિનામાં કેટલો એગ્રીકલ્ચર લોડ જોશે, કેટલો કોમર્શિયલ લોડ જોશે, કેટલો પેલો લોડ જોશે. મતલબ કે સપોઝ ઉનાળો હોય તો ઉનાળામાં શું થશે કે ઉનાળામાં ડોમેસ્ટિક લોડ વધારે જોવે, ચોમાસામાં એગ્રીકલ્ચર લોડ ઓછો જોવે, તો એ બધું ફોરકાસ્ટિંગ કહેવાય. તો એ બધું એ એક્ઝેક્ટ ફોરકાસ્ટિંગ કરીએ તો એના મદદથી આપણે જનરેટિંગ સ્ટેશનને કમાન્ડ આપી શકીએ છીએ કે ભાઈ તમે આ ટાઈમે આટલો જ પાવર જનરેટ કરજો, કારણ કે આ એસી પાવર છે એટલે એનું સ્ટોરેજ ના થઈ શકે અને સ્ટોરેજ ના થઈ શકે એટલે લોસ થાય, એટલે લોસ ના થાય એના માટે એ જરૂરી છે. તો ધ ફોરકાસ્ટ મે બી એ 3 ટાઈપ્સ: લોંગ ટર્મ ફોરકાસ્ટ, મીડિયમ ટર્મ ફોરકાસ્ટ અને શોર્ટ ટર્મ ફોરકાસ્ટ. એટલે ફોરકાસ્ટિંગ લાંબા ગાળાનું એટલે કે મંથલી અથવા યરલી હોય, મીડિયમ ટર્મ એટલે ડે અથવા તો અવર્સમાં હોય, શોર્ટ ટર્મ એટલે મિનિટો અને કલાકોમાં હોઈ શકે છે. તો વન બાય વન જોઈએ. પહેલું છે લોંગ ટર્મ ફોરકાસ્ટ. Long term forecast. The long term forecast time period varies from 15 to 20 years of studying the energy problem. એટલે લોંગ ટર્મ ફોરકાસ્ટ શું કહે કે 15થી 20 વર્ષ સુધીની આગાહી કરી શકાય. સપોઝ કોઈ એરિયા હોય નવો બિલ્ડઅપ થતો હોય અથવા કોઈ સિટી હોય અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો એમાં આપણે કહી શકીએ છીએ કે આગામી 15-20 વર્ષમાં અહીંયા પાવરની આટલી જરૂર પડી શકશે. It may take 4 to 6 years for construction, installation, maintenance of the equipment in power system. એટલે શું કહે 4 થી 6 વર્ષ થાય પાવર સ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવું હોય, ઇક્વિપમેન્ટ કરવું હોય, કોઈ નવો પાવર સ્ટેશન નાખવું હોય છે. સપોઝ કોઈ હાઇડ્રો સ્ટેશન હોય તો એમાં લોંગ ટાઈમ થઈ શકે છે. સપોઝ આપણે નર્મદા હાઇડ્રોની વાત કરીએ તો એ વર્ષોથી ધીમે ધીમે વધતું જ જાય છે જ્યારથી બન્યું, એટલે બહુ લોંગ ટાઈમ સુધી એનું કામ થઈ શકે છે. લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ ઇન્ડિકેટ ધ સેલ્સ એન્ડ પરચેજ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે લોંગ ટર્મ ફોરકાસ્ટિંગ હોય તો નવા ઇન્સ્ટ્રુમેન્ટનું વેચાણ અને ખરીદને એ બધું હોઈ શકે છે. લોંગ ટર્મ ફોરકાસ્ટ ઇન્ડિકેટ ધ એનર્જી પોલિસી. એટલે કે સપોઝ ગવર્મેન્ટ દ્વારા જુદા જુદા ટાઈમે એનર્જી પોલિસી બદલાતી હોય છે. તો જેમ જેમ ટાઈમે એનર્જી પોલિસી બદલાતી જાય એમ ફોરકાસ્ટિંગ બી બદલાતું જાય અને પાવર સિસ્ટમ ફોરકાસ્ટિંગ લોંગ ટર્મ માટે આપણે કરી શકતા હોય છે. સેકન્ડ છે મીડિયમ ટર્મ ફોરકાસ્ટિંગ. મીડિયમ ટર્મ ફોરકાસ્ટિંગ ટાઈમ પીરિયડ વેરાઇઝ ફ્રોમ 5 to 6 years ઓફ પ્લાનિંગ એન્ડ સાઇઝ ઓફ ધ પાવર સ્ટેશન. એટલે જેમ લોંગ ટાઈમમાં 15 to 20 years ફોરકાસ્ટિંગ હતું એ રીતે મીડિયમ ટર્મ ફોરકાસ્ટિંગ હોય તો 5 to 6 year એટલે 5 to 6 yeરમાં આપણે ફોરકાસ્ટિંગ કરી શકીએ. મીડિયમ ટર્મ ફોરકાસ્ટ ઇન્ડિકેટ ધ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસીસ. એટલે એમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસીસ આપણે એડ કરી શકીએ છીએ. મીડિયમ ટર્મ ફોરકાસ્ટ ઇન્ડિકેટ ધ સેલ્સ એન્ડ પરચેજ ઓફ ધ એનર્જી. એટલે કે જે આપણે જે
વીજળી પ્રોડ્યુસ થઈ અને એને વેચાણ માટેનું આપણે પોલિસી નક્કી કરીએ છીએ. મીડિયમ ટર્મ ફોરકાસ્ટ ઇન્ડિકેટ ધ એનર્જી કન્ઝર્વેશન, એટલે એનર્જી કન્ઝર્વેશન એક મોસ્ટ આઈએમપી ટોપિક છે. એનર્જી કન્ઝર્વેશન એટલે કે જુદી જુદી કઈ મેથડો એનર્જી આપણે બચાવી શકીએ, કેવા ઇક્વિપમેન્ટ યુઝ કરી શકીએ કે જેના મદદથી એનર્જીને આપણે સેવ કરી શકીએ. તો આ બધી મીડિયમ ટર્મ એનર્જી ફોરકાસ્ટિંગમાં આવી શકે છે. થર્ડ છે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ. શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ of 1 to 2 years are mainly of the value in deciding operating procedure and preparing the budget estimation. એટલે કે 1-2 વર્ષ દરમિયાન જે ફોરકાસ્ટિંગ કરતો એનર્જી એનું એ શોર્ટ ટર્મમાં આવશે. શોર્ટ ટર્મ ફોરકાસ્ટ ઇન્ડિકેટ ધ સેલ્સ એન્ડ પરચેઝ ઓફ ધ પાવર. શોર્ટ ટર્મ ફોરકાસ્ટ ઇન્ડિકેટ ધ ડેવલપમેન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ નેટવર્ક, એટલે કે નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન અને ડેવલપમેન્ટ બી આપણે શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગથી કરી શકીએ છીએ. તો આ જુદા જુદા આપણે ફોરકાસ્ટિંગ જોયા, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, બરાબર. તો એ બધા ફોરકાસ્ટિંગની મદદથી આપણે એનર્જીને પાવર સિસ્ટમ પ્લાનિંગ કરી શકીએ છીએ. આજે આપણે 2 ટોપિક જોયા. એમાં પહેલું હતું મેથડ્સ ઓફ પાવર સિસ્ટમ પ્લાનિંગ, એટલે પાવર સિસ્ટમ પ્લાનિંગ કરવા માટેની જુદી જુદી 8 મેથડો જોઈએ. મેથડોની મદદથી આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ કરી શકીએ છીએ અને મેક્સિમમ એનર્જી સેવ કરી શકીએ છીએ. અને પ્લાનિંગ હોય તો વ્યવસ્થિત લોકોને વીજળી કન્ટિન્યુઅસ સપ્લાયને મળી રહે. સેકન્ડ આપણે જોઈશું ટાઈપ્સ ઓફ ફોરકાસ્ટિંગ. તો 3 ટાઈપ્સના ફોરકાસ્ટિંગ હતા: લોંગ ટર્મ, મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ. લોંગ ટર્મ હોય તો એમાં 15થી 20 વર્ષ સુધીનું ફોરકાસ્ટિંગનું આયોજન હોય કે કોઈ નવી ડિઝાઇન કરવી હોય, કન્સ્ટ્રક્શન કરવું હોય તો. મીડિયમ ટર્મ હોય તો 5 to 6 યર્સનું પ્લાનિંગ હોય કે 5 to 6 યર્સ સુધી કોઈ પ્લાનિંગ કરવું હોય કે એ કરવું હોય તો હોઈ શકે છે. અને થર્ડ હતું શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મમાં 1 to 2 યર્સ. હોવા હોવા કોમાં શોર્ટ ટર્મ હોય તો 1 to 2 યર્સ સુધીનું પ્લાનિંગ હોઈ શકે છે, બરાબર. તો આ બધી જુદી જુદી મેથડોની મદદથી આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ, ફોરકાસ્ટિંગ કરી શકીએ છીએ, પ્લાનિંગ કરી શકીએ છીએ. અને ઓવરઓલ આ બધું કરીને એનો ફાયદો શું કે આપણે ઓપ્ટિમાઇઝેશન થઈ શકે આપણી સિસ્ટમનું. આપણે ભવિષ્યમાં કોઈ પાવરની પ્લાનિંગ હોય તો તકલીફ ના પડે. હમણાં તમે રિસેન્ટલી જોયું તો કે ન્યૂઝપેપરમાં અથવા તો સમાચારમાં આવતું હતું કે ભારતમાં જે કોલસાથી ચાલતા જે પાવર પ્લાન્ટ છે એમાં લગભગ અઠવાડિયા પૂરતો જ કોલસો હતો એવું કંઈક. તો એમાં કંઈક કોલસો કે રો મટીરિયલ આવી નહીં હોય તો તકલીફ પડી છે. તો વ્યવસ્થિત પ્લાનિંગ ને એવું બધું હોઈ શકે તો આપણને આ બધી કોઈ તકલીફ આવી પડી શકે નહીં, બરાબર. તો નેક્સ્ટ આગળ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.